મમ્મીની મમ્મી. ગટ્ટુ અને ચિંકી સ્કૂલ છૂટ્યા પછી પાછા ઘરે આવી રહ્યા હતા. ત્યાં જ તેમને રસ્તામાં પોતાનો ક્લાસમેટ સોનુ મળ્યો. અરે આ તો સોનુ છે ને ચિંકી? હા ગટ્ટુ, પણ તે સ્ટેશનરી ઉપર શું કરે છે? ચાલ ને તેને જઈને પૂછીએ. હા ચિંકી ચાલ. પછી ગટ્ટુ અને ચિંકી સોનુ પાસે જઈને તેને પૂછે છે, સોનુ તો શું લઈ રહ્યો છે? હા સોનુ, અમને પણ બતાવ ને. અરે ગટ્ટુ અને ચિંકી, હું તો હેન્ડમેડ પેપર્સ અને ગ્લિટર્સ ખરીદું છું. બરાબર, પણ કેમ? અરે મારી મમ્મી માટે કાર્ડ બનાવવા માટે. મધર્સ ડે આવે છે ને, તો હું તેમના માટે એક ખૂબ જ મોટું અને સુંદર હેન્ડમેડ કાર્ડ બનાવીશ. અરે બાપ રે ગટ્ટુ, આપણે તો ભૂલી જ ગયા. મધર્સ ડે આવી રહ્યો છે. આપણે તો અત્યાર સુધી મમ્મી માટે કોઈ સરપ્રાઈઝ તૈયાર નથી કર્યું. હવે શું કરીશું? અરે હા ચિંકી, તું બરાબર કહી રહી છે. આપણે જલ્દીથી મમ્મી માટે કંઈક સારું સરપ્રાઈઝ પ્લાન કરવું પડશે. અચ્છા સોનુ, અમે જઈએ છીએ. તને તારા કાર્ડ માટે ઓલ ધ બેસ્ટ. પછી ગટ્ટુ અને ચિંકી સોનુને ગુડ બાય કરીને પોતાના ઘર તરફ આગળ વધે છે. રસ્તામાં ગટ્ટુ ચિંકીને પૂછે છે, ચિંકી, શું તારી પાસે કઈ પ્લાન છે? ગટ્ટુ, આપણે પણ મમ્મી માટે કાર્ડ બનાવીએ તો? અરે ચિંકી, આપણે ગયા વર્ષે મમ્મી માટે મધર્સ ડે માં કાર્ડ જ બનાવ્યું હતું ને. અરે હા, સાચું કહે છે તું. અને થોડી વાર માટે બંને વિચારમાં પડી જાય છે. મારી પાસે એક આઈડિયા છે. જો આપણે મમ્મી માટે તેમની ફેવરિટ ડિશ બનાવીએ તો? અરે વાહ ચિંકી, આ તો સરસ મજાનો આઈડિયા છે. પણ મમ્મીની ફેવરેટ ડિશ કઈ છે ભલા? તે તો મને પણ નથી ખબર. હા, જરૂર મમ્મીની ફેવરેટ ડિશ ગાજરનો હલવો હશે. કેમ નહીં આપણે તે જ બનાવીએ કે પછી કેક? અરે ગટ્ટુ, આ તો તારી ફેવરેટ ડિશ બતાવે છે કે મમ્મીની. એક કામ કરીએ, ચાલ આપણે પપ્પાને જઈને પૂછીએ. હા, એ બરાબર રહેશે. આ નક્કી થતાં જ ગટ્ટુ અને ચિંકી ઘરમાં એન્ટ્રી કરે છે અને રાત પડવાની રાહ જુએ છે કે ક્યારે પપ્પા આવે અને મમ્મીની ફેવરેટ ડિશ બતાવે. રાત પડતા જ પપ્પા ઓફિસેથી આવે છે. ડિનર કર્યા પછી લિવિંગ હોલમાં પોતાના લેપટોપ ઉપર કામ કરતા હોય છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી મમ્મીને રસોડામાં કામ કરતા જોઈને ઝડપથી પપ્પા પાસે આવે છે. પપ્પા, અમારે કંઈક જાણવું છે. હા પપ્પા, શું તમે અમને કહી શકો કે મમ્મીની સૌથી ફેવરેટ ડિશ કઈ છે? હા, કેમ નહીં? પણ તમારે આ કેમ જાણવું છે? ગટ્ટુ ચિંકી પપ્પાને પૂરી વાત કહી દે છે. અચ્છા, બાળકો, મને લાગે છે કે તમારી મમ્મીની ફેવરેટ ડિશ મટર પનીર હશે. અરે પપ્પા, મમ્મીને તો પનીરથી એલર્જી છે. ભૂલી ગયા. ચિંકી, પપ્પાને પણ ખબર નથી કે મમ્મીની ફેવરેટ ડિશ કઈ છે. હવે શું કરીશું? ગટ્ટુ, જેમ મમ્મીને આપણા વિશે બધી જ ખબર છે, તેમ મમ્મીના મમ્મીને પણ મમ્મી વિશે બધી જ ખબર હશે, હે ને? ચિંકી, હું કઈ સમજો નહીં. અરે ગટ્ટુ, હું નાનીજીની વાત કરું છું. નાનીજીને જરૂર ખબર હશે કે મમ્મીની ફેવરેટ ડિશ કઈ છે. આટલું કહેતા જ ગટ્ટુ અને ચિંકી પપ્પાને નાનીને ફોન કરવાનું કહે છે. સારું બાળકો, હમણાં જ નાનીજીને ફોન કરું છું. આટલું કહીને પપ્પા નાનીજીને ફોન કરે છે. નમસ્તે નાનીજી. અરે બાળકો, નમસ્તે. કેમ છો તમે બધા? હા, અને આજે અચાનકથી મારી યાદ કેવી રીતે આવી? નાનીજી, થોડા દિવસોમાં મધર્સ ડે આવવાનો છે અને અમારી ઈચ્છા છે કે અમે મમ્મીની ફેવરેટ ડિશ અમારા હાથેથી બનાવીએ. હા નાનીજી, શું તમે અમને કહી શકો કે જ્યારે મમ્મી નાના હતા ત્યારે તેમને તમારા હાથની કઈ ડિશ સૌથી વધારે ગમતી હતી? અરે બાળકો, તમારી મમ્મીને તો મારા હાથનું ગોળ અને આમલી સાથે ભરેલા ભીંડાનું શાક ખૂબ જ ગમતું હતું. બાળપણથી જ તેને ભીંડા તો જરાય નતા ગમતા, પણ જ્યારથી આ રેસીપીથી મેં તેને ભીંડાનું શાક બનાવીને ખવડાવવાનું ચાલુ કર્યું, ત્યારથી ભીંડાનું શાક તેનું ફેવરેટ થઈ ગયું. અરે, પણ મમ્મી તો અહીંયા ભીંડા ખાતી જ નથી. મને તો ખબર જ ન હતી કે મમ્મીને ભીંડા આટલા બધા પસંદ છે. હા ગટ્ટુ બેટા, તેવું જ છે. પણ તમારી મમ્મીને તો ફક્ત મારા હાથના બનાવેલા ભીંડાની રેસીપી જ ગમે છે. કેટલા વર્ષો થઈ ગયા તમારી મમ્મીએ તે ભીંડાનું શાક નથી ખાધું. તો નાનીજી, શું તમે અમને મધર્સ ડે માટે સ્પેશિયલ ભીંડાના શાકની રેસીપી અમને બતાવશો?
હા હા બેટા, જરૂર. હવે હું મારી દીકરી માટે આટલું તો કરી જ શકું ને. તમે એક કામ કરો, જેમ જેમ હું તમને રેસીપી કહું છું તેમ તેમ તમે રેસીપી લખતા જાઓ. અને આખરે મધર્સ ડે આવી જ જાય છે. પપ્પાએ ઓફિસમાંથી રજા લીધેલી હતી, જેથી તેઓ ગટ્ટુ અને ચિંકીને મદદ કરી શકે મમ્મીની ફેવરેટ ડિશ બનાવવા માટે. મમ્મી માર્કેટ ગઈ હતી અને આ સાચો સમય હતો તેમની ફેવરેટ ડિશ બનાવવા માટે. ચલો બાળકો, જલ્દીથી કામે લાગી જઈએ. તમારી મમ્મીના આવતા પહેલા તેમના માટે આ ફેવરેટ ડિશ બનાવીએ. હા પપ્પા, જુઓ મેં ભીંડા ધોઈને મૂકી દીધા છે. પપ્પા, મેં પણ આમલીને પાણીમાં પલાળી દીધી છે. વેરી ગુડ બાળકો. હવે હું ભીંડા કાપીશ અને તમે નાનીજીએ લખાવેલી રેસીપી જોરથી વાંચજો. પપ્પા, સૌથી પહેલા તમારે ભીંડાને નાનીજીએ બતાવેલા મસાલાઓમાં સરસ મજાના ફ્રાય કરવાના છે અને પછી 3 કપ પાણી નાખવાનું છે. એમ? સારું ગટ્ટુ, ઊભો રહે. હા, હવે બતાય, હવે શું કરવાનું છે? હવે આમાં પલાળેલી આમલી અને ગોળ ભેગો કરવાનો છે. સારું, બરાબર છે. લાવને ગટ્ટુ, મને આપ ડાયરી. હવે આગળની રેસીપી હું વાંચીશ. સારું સારું, ઠીક છે ચિંકી, આ લે. હા તો પપ્પા, હવે તમારે ગેસ મોટો કરીને શાકને બનવા દેવાની છે અને થોડી વાર પછી તેમાં મીઠું નાખી દેવાનું છે. બાળકો, ભીંડા બનીને બસ તૈયાર જ થવાના છે. આપણે ફક્ત તેમાં તડકો લગાવવાનો છે. અને આ લો, તડકો લાગી ગયો. આહા, શું સુગંધ આવે છે. હા પપ્પા, શું સુગંધ આવે છે આ ડીશમાંથી. હા, સુગંધથી તો લાગી રહ્યું છે કે શાક બહુ જ ટેસ્ટી બન્યું હશે. વિશ્વાસ જ નથી થતો કે આ શાક આપણે બધાએ મળીને બનાવ્યું છે. અરે અમે ક્યાં બનાવી છે? શાક તો ખાલી પપ્પાએ બનાવી છે ને. તો શું થયું? આપણી મદદ વગર તે એકલા આટલું ટેસ્ટી શાક ના બનાવી શક્યા હોત, હે ને પપ્પા? હા બાળકો, આ એકદમ સાચું છે. તમારી મદદ વગર તો આ શક્ય જ નહોતું. ચલો હવે જલ્દીથી તેને ડાઇનિંગ ટેબલ પર લગાવીએ. મમ્મી આવતી જ હશે. થોડી વારમાં મમ્મી માર્કેટથી પાછી આવે છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેને કંઈક ઓળખીતી સુગંધ આવે છે. તમે લોકોએ કંઈક બનાવ્યું છે કે શું? મને આ સુગંધ કંઈક ઓળખાણની લાગે છે. પપ્પા, ગટ્ટુ અને ચિંકી એકબીજા સામે જોઈને હસવા લાગે છે અને મમ્મીને તેમની ફેવરેટ ડિશ બતાવે છે. અરે વાહ! તમને લોકોને કેવી રીતે ખબર પડી કે આ મારી ફેવરેટ ડિશ છે? અને તમે લોકોએ આ બનાવ્યું કેવી રીતે? મમ્મી, અમે નાનીજીની હેલ્પ લઈને આ ડીશ બનાવી છે. આવો ને મમ્મી, જલ્દી ટેસ્ટ કરીને કહો ને કે શાક કેવી બની છે. પછી મમ્મી ભીંડાની શાક ખાય છે. વાહ, બિલકુલ મારી મમ્મીના હાથનો સ્વાદ છે આમાં. મજા આવી ગઈ. મારા બાળપણની યાદ આવી ગઈ મને. ગટ્ટુ ચિંકી એક સાથે હેપી મધર્સ ડે બોલે છે. ત્યારે મમ્મી કહે છે, થેન્ક યુ બાળકો, અને તમને પણ થેન્ક યુ. મને આ સરપ્રાઈઝ ખરેખર ખૂબ જ ગમ્યું. કેટલી મહેનત કરી તમે લોકોએ. અરે ગટ્ટુ ચિંકીની મમ્મી, તમે દરરોજ અમારા માટે મહેનત કરો છો, તો શું અમે એક દિવસ ના કરીએ? પછી મમ્મી થોડી ઇમોશનલ થઈ જાય છે. ગટ્ટુ ચિંકી તેમની પાસે જઈને તેમને ભેટી પડે છે. એકવાર ફરીથી થેન્ક યુ બાળકો. આ સરપ્રાઈઝ મને ખરેખર ખૂબ જ ગમ્યું છે. ગટ્ટુ અને ચિંકી મમ્મીની વાત સાંભળીને હસે છે. ચિંકી અને ગટ્ટુ તેમના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરે છે. આવતીકાલે છે મધર્સ ડે અને બધા મમ્મીથી છુપાવીને મધર્સ ડેની પ્લાનિંગ કરે છે. તો જોઈએ શું થાય છે. ગટ્ટુ શું કરે છે બેટા? સારી રીતે ખાવાનું ખા. હા, ખાવાની સાથે રમીશ ના. હા, ખાઈ રહ્યો છું. તમને બંનેને યાદ છે ને કાલે શું છે? મને યાદ છે, કાલે મધર્સ ડે છે. તો બોલો શું કરવામાં આવે? કંઈક સ્પેશિયલ કરીએ ને. પણ શું સ્પેશિયલ કરીએ? મમ્મી ઉઠે તેના પહેલા આપણે આખું ઘર સાફ કરીને રાખીશું. અને હું બધા માટે ચા નાસ્તો બનાવી લઈશ. આપણે આખો દિવસ મમ્મીનું બધું કામ કરી લઈશું, એટલે કે મમ્મીને આવતીકાલે કશું જ કામ નહીં. કાલે આપણે મમ્મીને આરામ આપીશું, બરાબર? તો પછી નક્કી. બીજા દિવસે મધર્સ ડેને કારણે બધાને રજા હતી. પણ મમ્મી તો આખરે મમ્મી જ હોય છે ને. તે તો 365 દિવસ કામ જ કરતી હોય છે. ફેસ્ટિવલના દિવસે તો તેમનું કામ એમ પણ વધી જાય છે. પણ આજે કંઈક અલગ જ થવાનું હતું અને મમ્મીને કંઈ જ આઈડિયા ન હતો. ગુડ મોર્નિંગ. સરપ્રાઈઝ! હેપી મધર્સ ડે! અમે તમારા માટે સ્પેશિયલ આદુવાળી ચા બનાવી છે. અરે વાહ! આજે
આટલી બધી દેખરેખ? હા, દરરોજ અમે સૂતા રહીએ છીએ અને તમે સવારે જલ્દી ઉઠીને અમારા માટે ચા નાસ્તો બનાવો છો. તેથી અમે વિચાર્યું કે કેમ નહીં તમે સૂતા જ રહો અને અમે બધા તમારા માટે ચા નાસ્તો બનાવીએ. થેન્ક યુ સો મચ બાળકો. મમ્મીને બાળકો ઉપર ખૂબ જ ગર્વ થઈ રહ્યો હતો. પછી તેમણે વિચાર્યું, આમણે આદુવાળી ચાના ચક્કરમાં આખું કિચન ખરાબ કરી નાખ્યું હશે. હવે મારે તેને સાફ કરવું પડશે. જેવી મમ્મી કિચનમાં આવે છે તો બધી ગંદકી જોઈને તે તો હેરાન થઈ જાય છે. હાય રામ, મેં જે વિચાર્યું હતું તેવું જ થયું. એના કરતા ચા ના બનાવી હોત તો જ સારું હતું. મમ્મી ઊભી રહે, અમે સાફ કરીએ છીએ. હા, કંઈક વધારે જ ગંદકી થઈ ગઈ નહીં? બધા વાસણો એવા ને એવા જ છે. ઊભા રહો, હું વાસણો ધોઈ દઉં છું. ના મમ્મી, આજે તમે કંઈ જ નહીં કરો. આજે તમે ક્વીન છો. અને ક્વીન ક્યારેય કામ નથી કરતી. અરે તું ટેન્શન ના લે, અમે સાફ સફાઈ કરી દઈશું. ચિંકી અને ગટ્ટુએ પપ્પાની સાથે આખું કિચન સાફ કર્યું અને સાથે સાથે આખું ઘર પણ સાફ કરી લીધું. મમ્મી તમે આરામ કરો. અરે હા બાપા, પણ બપોર માટે ખાવાનું તો બનાવવું પડશે ને. આજે તમે ખાવાનું નહીં બનાવો, અમે બનાવીશું. અરે પણ તમને ખબર છે ખરા કે કઈ વસ્તુઓ ક્યાં મૂકેલી છે? અરે શોધી લઈશું. ત્યાં જુઓ, ડુંગળી બહાર મૂકેલી છે. અરે ચિંકીના પપ્પા, મીઠું ઉપર મૂકેલું છે. હા બાબા, બેઠા બેઠા પણ ઇન્સ્ટ્રક્શન આપીશ કે શું? અમે શોધી લઈશું. મેં ક્યાં ઇન્સ્ટ્રક્શન આપ્યા? મેં તો ખાલી બતાવ્યું. બટાકા ખતમ થઈ ગયા હશે, તે લઈને આવજો. અરે બાબા, આજે આખો દિવસ તું આરામ કર. અમે જોઈશું શું કરવાનું છે. ગેસ ધીમેથી ચાલુ કરજો, નહીં તો દાજી જશો. પ્લીઝ તમે અંદર જાઓ, જઈને મસ્ત ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધી અમે ખાવાનું બનાવી લઈશું. અહીંયા ધ્યાન ના આપો. ગટ્ટુ, ચિંકી અને પપ્પાએ મળીને સરસ બટાકાની શાક બનાવી. તેમને તો રોટલી આવડતી જ ન હતી. પપ્પા જેવું રોટલી બનાવવા માટે લોટ બાંધવા લાગ્યા તેમાં પાણી વધારે પડી ગયું. પછી થોડો લોટ ઉમેર્યો તો તે વધારે જાડો થઈ ગયો. ફરીથી પાણી ઉમેર્યું. પપ્પા જલ્દી કરો ને, અમારે રમવા પણ જવાનું છે. મને નથી આવડતું રોટલી બનાવવાનું. પપ્પા, હવે આપણે શું કરીશું? આપણે મમ્મીની મદદ લેવી પડશે. ઊભો રહે, હું ટ્રાય કરું છું. મમ્મી તો રસોડામાં ઊભા રહીને આખો દિવસ ખાવાનું બનાવે છે અને આપણે તો આટલામાં જ થાકી ગયા. લોટ બાંધતા બાંધતા તેમનાથી લોટનું જ્યુસ બની જાય છે અને લોટ બગડી જાય છે. પપ્પા, આ નથી બની રહ્યું. હવે આપણે મમ્મીની મદદ લેવી પડશે. ઊભા રહો, હું બહારથી બ્રેડ લઈને આવું છું અને બ્રેડની સાથે બટાકાની શાક ખાઈશું. જો દરરોજ બ્રેડ ખાઈશું ને તો પેટ ફૂલી જશે, એવું મમ્મી કહે છે. થેન્ક ગોડ. મધર્સ ડે દરરોજ નથી આવતો. પછી ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા બધાને ખાવાનું સર્વ કરે છે. આ શું છે? ઓકે, શાકની સાથે બ્રેડ કોણ ખાય? ઊભા રહો, હું રોટલીઓ બનાવી દઉં. ના ના, આજે તું કંઈ કામ નહીં કરે. મમ્મી તમારા વગર અમારું કશું જ નથી થવાનું. તમે છો એટલે અમે છીએ. સાંજે ઘરને ડેકોરેટ કર્યા પછી પપ્પા કેક લઈને આવે છે. હાલે, અમે ત્રણે જણાએ મળીને તારા માટે સાડી લીધી છે. જા, એને પહેરીને આવ. કેટલી સુંદર છે આ. હા, અમને ખબર છે. તમે જલ્દી તૈયાર થઈ જાઓ. જેવી મમ્મી સાડી પહેરીને આવે છે બધા તેમને વિશ કરે છે. અરે વાહ, આટલો સરસ સરપ્રાઈઝ જોઈને તો મને ખૂબ આનંદ થયો. તમે આ બધી વસ્તુઓ અમારા માટે દરરોજ કરો છો. અને આજે એક દિવસ અમે તમારા માટે કર્યું તો એમાં શું થઈ ગયું? એક દિવસમાં જ કામ કરતા કરતા મારો તો જીવ જ નીકળી ગયો. ચાલો ચાલો, કેક કાપીએ. અમે બંને મળીને તમારા માટે કંઈક પ્રિપેર કર્યું છે. બધાને એક સાથે ઊભા કરીને બાળકો સામે એક લાઈનમાં ઊભા રહી જાય છે અને પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે. માં એટલે ખુશીઓ. માં એટલે દુઃખમાં સહારો. માં પોતાના બાળકને ખૂબ સારી રીતે ઓળખે છે. તો તેથી આજે અમે બાળકો તમારા માટે એક પરફોર્મન્સ આપવા માંગીએ છીએ. બંને મળીને મમ્મી માટે ખૂબ જ સુંદર ડાન્સ પ્રસ્તુત કરે છે અને તે જોઈને બધાની આંખોમાં આંસુ આવી જાય છે. જોત જોતામાં મારા બાળકો કેટલા મોટા થઈ ગયા, ખબર જ ના પડી. મમ્મી, હું મોટી થઈને તમારા માટે રોબો લઈને આવીશ. પછી તમારે કોઈ કામ નહીં કરવું પડે. અને એક દિવસ જરૂર અમે તમારી શીખવાડેલી વાતો ધ્યાનમાં રાખીને ખૂબ જ આગળ વધીશું.
અમે એટલા મોટા બનીશું કે આખી જન્નત તમારા પગમાં મૂકી દઈશું. આ બધું જોઈને મમ્મીની આંખમાં આંસુ આવી ગયા હતા અને પછી તે તેના બંને બાળકોને ભેટી પડે છે. અને આજનો એક જ દિવસ નહીં મમ્મી, દરરોજ અમે તમારી હેલ્પ કરીશું. કારણ કે અમને આજે ખબર પડી ગઈ કે તમે દરરોજ અમારા માટે કેટલું બધું કરો છો. તેથી દરરોજ અમે તમારી મદદ કરીશું. બધાએ પાર્ટી ખૂબ જ એન્જોય કરી. ચિંકી અને ગટ્ટુના ઘણા વખાણ કર્યા. બાળકો, હંમેશા તમારી મમ્મીનું ધ્યાન રાખજો. જીવનમાં માં હોય તો સ્વર્ગ તમારી પાસે છે.